Good morning, students. How are you all? I hope you all are fine. I welcome you all to the session of Management of Industrial Relations. As you all know, we were studying unit number 2, Industrial Disputes. In that, we were studying prevention and settlement of industrial disputes. Settlement machinery or mechanism to reach solution of industrial disputes. Methods of solving disputes. Students, there were 5 methods of solving the disputes: investigation, negotiation, conciliation, arbitration, and adjudication. These are the 5 methods of solving industrial disputes. Already we had studied the first 4 methods. So now we are going to today study the difference between arbitration and conciliation and the meaning of adjudication. Okay, let us study the difference between two terms, arbitration and conciliation. First, precondition. Arbitration. The process can start only if there is arbitration agreement between the parties to dispute. ઓકે, આર્બિટ્રેશન ક્યારે થાય છે સ્ટુડન્ટ્સ? જ્યારે બી there is agreement between the process can start only if there is arbitration agreement. આર્બિટ્રેશનનું અગ્રીમેન્ટ હોય તો જ આર્બિટ્રેશન તમે કરી શકો છો. જે બે પાર્ટી ઝઘડતી હોય છે, ડિસ્પ્યુટમાં હોય છે, એ લોકો પાસે આર્બિટ્રેશનનું અગ્રીમેન્ટ હોય તો જ તમે આર્બિટ્રેશન કરી શકો છો, બરાબર. અને કમ્પલસરી આર્બિટ્રેટર કે વોલન્ટરી આર્બિટ્રેટરને અપોઇન્ટ કરી શકો છો. કન્સિલિએશન જ્યારે તમે કરો છો ત્યારે કોઈ એવી રિક્વાયરમેન્ટ હોતી નથી, રાઈટ. ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન બોથ ધ પાર્ટીઝ whether they want any conciliator or not. Next, appointment can even be before dispute arise. આર્બિટ્રેટરની અપોઇન્ટમેન્ટ તમે ઘણીવાર ડિસ્પ્યુટ અરાઇઝ થાય એની પહેલાં પણ કરી શકો છો. એવું નથી કે ડિસ્પ્યુટ થાય પછી જ આપણે આર્બિટ્રેટરને અપોઇન્ટ કરવા, એવું નથી. કોઈ બી કંપનીમાં તમે આર્બિટ્રેટરને ગમે ત્યારે અપોઇન્ટ કરી શકો છો, રાઈટ. તમને એમ થાય કે અત્યારે ડિસ્પ્યુટ્સ અમારી કંપનીમાં નથી, છતાં પણ અમારે આર્બિટ્રેટરને અપોઇન્ટ કરવા છે, તો તમે આર્બિટ્રેટરને અપોઇન્ટ કરી શકો છો. નેક્સ્ટ, કન્સિલિએશન. અપોઇન્ટેડ ઓનલી આફ્ટર ધ ડિસ્પ્યુટ હેઝ અરાઇઝન. કન્સિલિએટર ક્યારે અપોઇન્ટ થાય? ત્યારે જ જ્યારે બી ડિસ્પ્યુટ અરાઇઝ થાય ત્યારે. ડિસ્પ્યુટ અરાઇઝ ન થાય તો કન્સિલિએટરને અપોઇન્ટ કરવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. નંબર કેન બી ઇવન ઓર ઓડ. આર્બિટ્રેશનમાં નંબર ઓફ આર્બિટ્રેટર્સ નીડ ટુ બી ઓડ. ઓડ નંબર હોવા જોઈએ. ઓડ નંબર એટલે તમને બધાને ખબર છે, 1, 3, 5, 7 એ બધાને ઓડ નંબર્સ કહેવામાં આવે છે. તો આર્બિટ્રેટર હંમેશા ઓડ નંબરમાં પણ અપોઇન્ટ થઈ શકે છે. નેક્સ્ટ વિલ બી કન્સિલિએશન. નંબર ઓફ કન્સિલિએટર્સ કેન બી ઇવન. કન્સિલિએટરના નંબર ઇવન હોઈ શકે છે, જેમ કે 2, 4, 6 એવી રીતે, રાઈટ. ડિસિશન ઇઝ નોન એઝ. આર્બિટ્રેશનના ડિસિશનને આર્બિટ્રલ અવોર્ડ કહેવામાં આવે છે, રાઈટ. ઇટ ઇઝ નોન એઝ આર્બિટ્રલ અવોર્ડ. આર્બિટ્રેશનના ડિસિશનને આર્બિટ્રલ અવોર્ડ કહેવામાં આવે છે. કન્સિલિએશનના ડિસિશનને સેટલમેન્ટ કહેવામાં આવે છે. ઓકે. અવોર્ડ મીન્સ ધ ફાઇનલ ડિસિશન, એ તો તમને ખબર જ છે. આર્બિટ્રેટર જે ફાઇનલ ડિસિશન આપે એને આર્બિટ્રલ અવોર્ડ કહેવાય, અને કન્સિલિએટર જે ફાઇનલ ડિસિશન આપે એને સેટલમેન્ટ કહેવાય. નાઉ, arbitration is signed by arbitral tribunal members.
જે આર્બિટ્રેશનના આર્બિટ્રલ ટ્રિબ્યુનલ મેમ્બર્સ હોય એનાથી આર્બિટ્રેશન એ લોકો સાઇન કરે છે કે ભાઈ વી આર એક્સેપ્ટિંગ ધીસ આર્બિટ્રેશન, આનું જે કાંઈ બી ડિસિઝન છે એ અમે એક્સેપ્ટ કરીએ છીએ. એ આર્બિટ્રલ ટ્રિબ્યુનલ મેમ્બર્સથી આપણને ખ્યાલ આવે છે. કન્સિલિએશન ઇઝ સાઇન્ડ બાય ધ પાર્ટીઝ કન્સર્ન. જે બી પાર્ટીઝ કન્સર્ન હોય એ લોકો જ કન્સિલિએશન સાઇન કરે છે. રાઈટ. So this is the difference between arbitration and conciliation. Arbitration is more legal and conciliation is more of voluntary and informal. Now fifth will be adjudication. In simple words, it means mediation or settlement. તમે મીડિયેટ કરો છો, તમે એક સેટલમેન્ટ કરાવો છો, એને એડજ્યુડિકેશન કહેવાય. On mutual agreement, the options for solving industrial dispute are collective bargaining and negotiation. Options to solve with the help of third party are conciliation, mediation, arbitration and adjudication. રાઈટ. મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટથી તમે જે સોલ્વ કરો એને કલેક્ટિવ બાર્ગેનિંગ કે નેગોશિએશન કહેવામાં આવે છે, પણ તમે થર્ડ પાર્ટીની મદદથી સોલ્વ કરો છો એને કન્સિલિએશન, મીડિયેશન, આર્બિટ્રેશન અને એડજ્યુડિકેશન કહેવામાં આવે છે. When efforts of conciliation officer fail in arriving at a settlement, જ્યારે બી કન્સિલિએશન ઓફિસરના એફર્ટ્સ ફેલ થાય છે સેટલમેન્ટને અરાઇવ કરવામાં, ત્યારે તમારે એજ્યુડિકેશનને રિસોર્ટ કરવું પડે છે. એજ્યુડિકેશન રિફર્સ ટુ 3 લેવલ્સ ઓફ મીડિયેશન. એના 3 મીડિયેશનના લેવલ્સ હોય છે. એજ્યુડિકેશનમાં સ્ટુડન્ટ્સ માઇન્ડ વેલ 3 લેવલ હોય છે. આપણે કેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈ કોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ હોય છે, સેમ વે એજ્યુડિકેશનમાં 3 લેવલ હોય છે. ફર્સ્ટ વિલ બી લેબર કોર્ટ, સેકન્ડ વિલ બી ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ એન્ડ થર્ડ વિલ બી નેશનલ ટ્રિબ્યુનલ. તો આવી રીતે 3 આના લેવલ હોય છે. Issues related to workers' rights, termination or dismissal of laborer, wrongful termination, invalid strikes or ingenuine lockouts can be represented to labor courts. Right? તમે વર્કરના રાઇટ્સ, ટર્મિનેશન, કોઈને લેબરરને કાઢી નાખ્યા હોય, ડિસમિસલ કરી નાખ્યું હોય, રોંગફુલ રીતે તમે કાઢો છો, સ્ટ્રાઇક કરો છો, લોકઆઉટ કરો છો, એ બધું લેબર કોર્ટમાં પ્રેઝન્ટ થઈ શકે છે. એટ ધ હાઈએસ્ટ લેવલ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ કેન એડજ્યુડિકેટ on issues related to genuine rights of employer or employees and issues of contradiction in interest of employer and employees. હાઈએસ્ટ લેવલમાં તમે શું કરી શકો છો? ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ પાસે જઈ શકો છો. તમને એમ થાય કે લેબર કોર્ટનો બરાબર રીતે નિર્ણય નથી, તો બીજા 2 ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ છે એના ઉપર તમે જઈ શકો છો. એ 2થી તમને સેટિસ્ફેક્શન ના મળે તો 3 જાતના નેશનલ ટ્રિબ્યુનલ્સ પણ હોય છે, 3 લેવલના, એમાં પણ તમે જઈ શકો છો 1 by 1. પણ હાઈએસ્ટ લેવલ આવે ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલનું, ત્યાં એમ્પ્લોયર અને એમ્પ્લોયીના રાઇટ્સ વિશે ડિસ્કશન કરવામાં આવે છે અને જે બી ઇશ્યુઝ હોય કે જે બંનેને લગતા હોય એમ્પ્લોયર અને એમ્પ્લોયીને, એ બધા સોલ્વ કરવામાં આવે છે. The scope, authority and decisions of industrial tribunal are extensive as compared to labor courts. લેબર કોર્ટ્સની કમ્પેરિઝનમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલના ડિસિશન વધારે વાઇડ હોય છે.
ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય એના કરતાં હાઈકોર્ટના ડિસિશન્સ વધારે વાઇડ હોય. સેમ વે લેબર કોર્ટ કરતાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલના ડિસિશન્સ વધારે વાઇડ હોય છે. ઓવર ધ યર્સ એજ્યુડિકેશન has performed a decisive and influential role in matters related to improvement of working and living conditions of laborers. આટલા વર્ષોથી ઓવર ધ યર્સ એજ્યુડિકેશન એક ડિસિસિવ રોલ પ્લે કર્યો છે, કેમ કે આ લાસ્ટ સ્ટેપ છે, રાઈટ? તો ઓબ્વિયસ વસ્તુ છે કે એટ લાસ્ટ તો તમારે આ માનવું જ પડે ડિસિશન. આના પછીનું હવે કોઈ સ્ટેપ જ નથી. So there is no step after this adjudication. Protection of weaker laborers, resuming work and employment, transparency and equality of compensation and wages, and enabling justice to unorganized are the key successes adjudication as a process has enjoyed. રાઈટ? શું કહે છે કે વીકર લેબરર્સને પ્રોટેક્શન કરે છે. રિઝ્યુમિંગ વર્ક એન્ડ એમ્પ્લોયમેન્ટ, ઘણીવાર એમ્પ્લોયમેન્ટ બંધ હોય તો એ લોકોને એમ્પ્લોયમેન્ટ વર્કર્સને આપે છે. બધામાં ટ્રાન્સપરન્સી એન્ડ ઇક્વોલિટી રાખે છે, જસ્ટિસ રાખે છે, બરાબર? આ બધા કી ફેક્ટર્સ છે કે એજ્યુડિકેશન પ્રોસેસ એન્જોય કરે છે. Selection of candidates without publicity or awareness can also be redressed under them. Any matter pending for decision in tribunals cannot be referred to other tribunals, nor they can be referred to downline labor courts. Right? ઘણીવાર એવું બને કે અમુક મેટર ડિરેક્ટલી લેબર કોર્ટમાં ન જાય, એ હાઈ લેવલ માટે હોય, જેમ કે ટ્રિબ્યુનલ માટે કે નેશનલ ટ્રિબ્યુનલ માટે, તો એ ત્યાં જ મેટર ડાયરેક્ટ જતી હોય છે. ઓર્ગેનાઇઝેશન્સ હેવિંગ વર્કર્સ ઇન સેવરલ સ્ટેટ્સ will affect the entire nation and nationwide employees. Looking at the seriousness of such presence of employees and their interest, national tribunals are created. એવું પણ બને છે કે નેશન વાઇડ વર્કર તો બધે ફેલાયેલા હોય છે. એવું નથી કે તમે જ્યાંથી બિલોંગ કરો છો ત્યાં જ તમે કામ કરવાના છો. તમે ગમે તે જગ્યાએ કામ કરવા જઈ શકવાના છો. એટલા માટે જ નેશનલ ટ્રિબ્યુનલને ક્રિએટ કરવામાં આવ્યા છે. Okay, students? Now, disadvantages of adjudication process. એજ્યુડિકેશન પ્રોસેસના થોડા ઘણા ડિસએડવાન્ટેજીસ પણ છે, જેમ કે લેક ઓફ સ્ટ્રિક્ટનેસ એન્ડ સુપરવિઝન ઇન એન્શ્યોરિંગ એડહરન્સ ટુ ઓર્ડર્સ પાસ્ડ બાય સચ ટ્રિબ્યુનલ્સ. લેક ઓફ સ્ટ્રિક્ટનેસ એન્ડ સુપરવિઝન એ બરાબર ન થતું હોય, સ્ટ્રિક્ટ ના હોય. ટ્રિબ્યુનલ્સ ઓર્ડર તો આપી દે છે, પણ ઘણીવાર પછી પાછળથી જુઓ તો એ ઇન્ડસ્ટ્રીમાં એ ઓર્ડર ફોલો થતા નથી. તો આ વસ્તુ ખોટી છે, રાઈટ? ઇન્ડસ્ટ્રીમાં ઓર્ડર તો ફોલો થવા જ જોઈએ. ડિલેડ જસ્ટિસ એન્ડ ડિસિશન્સ એઝ ઇટ અટેમ્પ્ટ્સ ફોર બ્રિંગિંગ a structure for resolving labor issues takes longer time. Delayed justice and decisions, બહુ ડીલે જસ્ટિસ થાય, બહુ ડિસિશન્સ ડીલે થાય, બરાબર છે? તો એના લીધે શું થાય છે કે લેબર ઇશ્યુઝ રિઝોલ્વ કરવામાં બહુ જ વાર લાગે છે. ઓલ્સો ઇમ્પોઝિશન્સ બાય કોર્ટ્સ હેવ ટેમ્પરરી ઇમ્પેક્ટ એન્ડ ધે ડેમેજ ધ વર્ક એન્વાયરમેન્ટ. જે કોર્ટ બી ઇમ્પોઝ કરે છે એની પણ ટેમ્પરરી ઇમ્પેક્ટ હોય છે અને વર્ક એન્વાયરમેન્ટને ડેમેજ કરવામાં આવે છે. ઘણીવાર એવું પણ થાય છે કે કેમ કે જે ડિસિશન આવે છે એ તો ટેમ્પરરી હોય છે, એ તો પરમેનન્ટ હોય છે, પણ ટેમ્પરરી તમારે ડિસ્પ્યુટ્સ થતા હોય છે, તો પછી તમને સામે મળવું કે કામ કરવું પણ ગમતું નથી. ઇન્ડસ્ટ્રીયલ હાર્મની ગેટ સેક્રિફાઇસ્ડ ડ્યુ ટુ કોર્ટ પ્રોસિડિંગ્સ. ઘણીવાર એવું થાય કે ઇન્ડસ્ટ્રીની હાર્મની, જે આખું
જે એન્વાયરમેન્ટ હોય એ આખું વિખાઈ જાય છે. શું કામ? કેમ કે કોર્ટ એવા કંઈ બી ડિસિઝન આપે છે કે એમ્પ્લોયીને પણ નથી ગમતા અને એમ્પ્લોયરને પણ નથી ગમતા, તો ત્યારે આખું વાતાવરણ બગડી જાય છે. આ પણ પોસિબિલિટી છે, રાઈટ. તો સ્ટુડન્ટ્સ, આ બધા એજ્યુકેશન પ્રોસેસના ડિસએડવાન્ટેજીસ છે. ઓકે, સો હિયર વી વાઇન્ડ અપ વિથ ધ પ્રોવિઝન્સ, પ્રિવેન્શન એન્ડ સેટલમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટની મશીનરી હતી આ 5. ઓકે, નાવ ફાઇનલી વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અપ વિથ ધ લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર. આ ટોપિક 2 લેક્ચરમાં ડિવાઈડ થશે, બરાબર છે. લીગલ પ્રોવિઝન્સ ફોર સોલ્વિંગ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ ઇન ઇન્ડિયા. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ ઇન્ડિયામાં સોલ્વ કરવા માટે અમુક લીગલ પ્રોવિઝન્સ છે. લોફુલ, આગળના જે આપણે ભણ્યા એ શું હતા? મશીનરી હતી, પ્રિવેન્શન એન્ડ સેટલમેન્ટ મશીનરી. તમને એક્ઝામમાં પૂછાય કે વિચ આર ધ પ્રોવિઝન્સ, તો તમારે લીગલ પ્રોવિઝન્સમાં આ લખવાના, બરાબર. હવે જે આપણે સ્ટડી કરશું એ પણ તમને એમ પૂછાય કે પ્રિવેન્શન સ્ટેપ્સ કયા છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટના, મશીનરી કઈ છે, તો તમારે આગળના પોઈન્ટ્સ લખવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. Legal provisions for solving industrial disputes in India. Students, from times unknown, from previous time, there are many disputes prevailing in the industries. કે ઇન્ડસ્ટ્રી એવી નથી કે જ્યાં ડિસ્પ્યુટ્સ થતા નહીં હોય. બધી જ જગ્યાએ સ્ટુડન્ટ્સ બહુ જ ડિસ્પ્યુટ્સ થતા હોય છે. તો આના માટે ગવર્મેન્ટે અમુક લીગલ પ્રોવિઝન્સ સેટઅપ કર્યા છે, રાઈટ. ધ હિસ્ટ્રી ઓફ લીગલ પ્રોવિઝન્સ for industrial dispute is not so old, because before the First World War there was no considerable development in India. ફર્સ્ટ વર્લ્ડ વોર પહેલાં ઇન્ડિયામાં કંઈ એવું ડેવલપમેન્ટ હતું નહીં, રાઈટ. વીક કન્ડિશન્સ ઓફ બાર્ગેનિંગ ઓફ ઇન્ડિયન લેબર એન્ડ પબ્લિક સેક્ટર ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ should be made active by the government. The arrangement made by government, investigation, negotiation, conciliation, arbitration, we have already discussed. So now we will discuss the legal provisions. The industrial dispute developed along with industrial development. Therefore, the legal provisions became inevitable. લીગલ પ્રોવિઝન્સ આપણે ફોલો કરવા પડ્યા બિકોઝ ધીમે ધીમે આફ્ટર ફર્સ્ટ વર્લ્ડ વોર શું થવા માંડ્યું કે આપણે ઇન્ડિયામાં ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ કરવા માંડ્યા. અને એકવાર આપણે ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ કરવા માંડીએ એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે અમુક લીગલ પ્રોવિઝન્સ જે હોય છે એ આપણે ઇનેવિટેબલી કમ્પલસરીલી ફોલો કરવા જ પડે છે. State government rules will be applicable where enacted by states, and where not enacted, central government rules will be applicable. Right, students? સ્ટેટ ગવર્મેન્ટ રૂલ્સ પણ આપણે એપ્લિકેબલ કરવા પડે છે. અમુક જગ્યાએ સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ્સ લાગુ પડતા નથી, સ્ટેટ ગવર્મેન્ટના જ લાગુ પડે છે. તો જે તે જગ્યાએ આપણે એ પણ રૂલ્સ ફોલો કરવા પડે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ્સ. Now, as per laws enacted by state and central government for industrial disputes are applied, Maharashtra, Gujarat, West Bengal, Uttar Pradesh, Madhya Pradesh, Jammu and Kashmir, Karnataka, etc. have enacted laws for industrial disputes. Right? વેસ્ટ બેંગોલ છે, યુપી છે, એમપી છે, એ બધાએ અલગ અલગ ડિસ્પ્યુટ્સ માટે લોઝ બનાવેલા છે. Wherever the laws are not enacted, central government laws are applicable. અમુક નાના સ્ટેટ્સ એવા પણ હોય છે કે જ્યાં લો સ્પેશિયલ ડેવલપ કરવામાં આવ્યા હોતા નથી,
તો એટ ધેટ ટાઈમ ઓનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ લોઝ આર અપ્લિકેબલ ટુ ધેમ, રાઈટ. બધે જ સ્ટેટ ગવર્મેન્ટના લોઝ બધા સ્ટેટમાં હોય એવું જરૂરી નથી. તો જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય તો ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટના લોઝ અપ્લાય થતા હોય છે. લીગલ પ્રોવિઝન્સ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. After the First World War, along with the industrial development, the extent of industrial dispute also increased. ફર્સ્ટ વર્લ્ડ વોર પછી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થવા માંડ્યું અને ડેવલપમેન્ટ સાથે સાથે ડિસ્પ્યુટ પણ વધ્યા. ઓબ્વિયસ વસ્તુ છે સ્ટુડન્ટ્સ કે જ્યાં વધારે ડેવલપમેન્ટ થવાનું છે ત્યાં ધીમે ધીમે વધારે ડિસ્પ્યુટ્સ થવાના જ છે. તમે સિમ્પલ એન્વાયરમેન્ટ પણ જુઓ તો ત્યાં પણ ડિસ્પ્યુટ્સ થતા હોય છે. કોઈ બી એન્વાયરમેન્ટ એવું નથી કે જ્યાં ડિસ્પ્યુટ્સ થતા નથી, બધે જ ડિસ્પ્યુટ્સ થતા હોય છે. ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ 1929 was enacted for its solution and control. ટ્રેડ ડિસ્પ્યુટ એનેક્ટ આપણે કરી હતી ફોર ધ સોલ્યુશન. The implementation of this law was limited for 5 years only. અને આનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટુડન્ટ્સ 5 વર્ષ માટે જ હતું, અપ ટુ 1934. As per the recommendations of Royal Labour Commission, કન્સિલિએશન ઓફિસર વોઝ અપોઇન્ટેડ. પછી રોયલ લેબર કમિશનને આપણે એનેક્ટમેન્ટ આપ્યું, તો એના પ્રમાણે આપણે કન્સિલિએશન ઓફિસરને પણ અપોઇન્ટ કર્યા હતા. આફ્ટર સેકન્ડ વર્લ્ડ વોર, ધ નીડ ફોર લો ફોર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ વોઝ ફેલ્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 વોઝ ફોર્મ. સેકન્ડ વર્લ્ડ વોર પછી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટના લોની આપણને જરૂર પડી કે ના, હવે ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટથી નહીં ચાલે. ઇટ ઇઝ બેટર દેટ વી વોન્ટ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ, કે કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ હોય તો એ વધારે સારું પડે, રાઈટ. એટલા માટે આપણે આઈડી એક્ટની ડિમાન્ડ કરી. Industrial Dispute Act 1947. This act was implemented on 1st April 1947 throughout the country except Jammu and Kashmir. જમ્મુ એન્ડ કાશ્મીર સિવાય બરાબર થ્રુઆઉટ ધ કન્ટ્રી 1st એપ્રિલ 1947માં ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ એનેક્ટમેન્ટ કરવામાં આવી હતી. અને ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટને આપણે કેન્સલ કરી હતી, કેમ કે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ છે એમાં વધારે વાઇડ સ્કોપ અને વધારે વાઇડ એરિયા ઇન્ક્લુડ થાય છે. ઇન ધીસ એક્ટ ધ ડેફિનેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એન્ડ ઇન્ડસ્ટ્રી is so extensive that any kind of dispute between employee-employer in any kind of industry or trade or profession is included in its scope. આ એક્ટ પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ અને ઇન્ડસ્ટ્રીની ડેફિનેશન એટલી બધી વાઇડ છે, એક્સટેન્સિવ છે કે કોઈ બી ડિસ્પ્યુટ આવે ને, એમ્પ્લોયી વચ્ચે હોય, એમ્પ્લોયર વચ્ચે હોય, ઇન્ડસ્ટ્રી વચ્ચે હોય, કોઈ બી પ્રોફેશનમાં હોય, બધા જ ડિસ્પ્યુટ્સને આમાં કવર કરી લેવામાં, આવરી લેવામાં આવ્યા છે. એટલે એકે જાતના ડિસ્પ્યુટ્સ થાય ને સ્ટુડન્ટ્સ તો પણ એને હેન્ડલ કરી શકાય. એના માટે લો હોય, બધા જ લોઝ આઈડી એક્ટમાં ઇનેક્ટમેન્ટ કરવામાં આવ્યા હતા. એઝ પર ધ પ્રોવિઝન્સ ઓફ ધીસ એક્ટ, ધ સ્ટેટ ગવર્મેન્ટ કેન એનેક્ટ સ્પેશિયલ લોઝ ફોર સોલ્યુશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ ઇન ઇટ્સ ઓન એરિયા. એઝ પર ધ પ્રોવિઝન સ્ટેટ ગવર્મેન્ટે સ્પેશિયલ લોઝ એનેક્ટ કર્યા હતા, રાઈટ. એ પોતાના એરિયા માટે બધી જ સ્ટેટ ગવર્મેન્ટે પોતાના સ્ટેટ માટે અલગ અલગ લોઝ બનાવ્યા છે. Wherever state government has not enacted any law, the central government laws are applied. આની પહેલાં પણ આ વાત થઈ છે, આ બટ નેચરલ છે. જ્યાં સ્ટેટ ગવર્મેન્ટે અગર કાંઈ લો બનાવ્યા નથી તો કાંઈ વાંધો નહીં, સેન્ટ્રલ ગવર્મેન્ટના લોઝ હોય છે જે એ ડાયરેક્ટલી અપ્લાય કરવામાં આવે છે. જ્યારે બી સ્ટેટ ગવર્મેન્ટનું કાંઈ ન થાય, લોઝ ન ફ્રેમ કરવામાં આવ્યા હોય ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના લોઝ બધા અપ્લાય કરવામાં આવે છે.
The responsibility of solution of industrial dispute is of appropriate government. Appropriate government એટલે સ્ટુડન્ટ્સ તમે લોમાં ભણી ગયા હશો, જ્યાં સ્ટેટ ગવર્મેન્ટે પોતાના લો ફ્રેમ કર્યા હોય ત્યાં સ્ટેટ ગવર્મેન્ટ અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ કહેવાય, અને જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટે પોતાના લો ફ્રેમ કર્યા હોય ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ કહેવાય. The responsibility of solution to industrial dispute is of appropriate government, that for mines, oil sector, ports, banking, insurance and central government controlled industries, the central government would be considered appropriate authority. રાઈટ, અમુક મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે જેમ કે ઓઇલ સેક્ટર છે, પોર્ટ છે, બેન્કિંગ છે, માઇન્સ છે, બધા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ કહેવાય અને સેન્ટ્રલ ગવર્મેન્ટના લોસ એના માટે અપ્લાય કરવામાં આવે છે. While in all other industries, state government would be considered as appropriate authority. અને બાકી બધી ઇન્ડસ્ટ્રીઝ માટે સ્ટેટ ગવર્મેન્ટને અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ કન્સિડર કરવામાં આવી છે કે બાકી બધી નાની મોટી ઇન્ડસ્ટ્રીમાં ડિસ્પ્યુટ થાય તો સેન્ટ્રલ ગવર્મેન્ટે એનું ધ્યાન રાખવાનું, સ્ટેટ ગવર્મેન્ટે એનું ધ્યાન રાખવાનું રહેશે. એ સમયમાં સ્ટેટ ગવર્મેન્ટ અપ્રોપ્રિએટ ગવર્મેન્ટ કહેવાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાઉ okay, here already I have mentioned, right, that what I taught you right now, that already I have mentioned over here. See, the responsibility of solution, I told you appropriate government ની છે, માઇન, ઓઇલ સેક્ટર, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અપ્રોપ્રિએટ ઓથોરિટી કન્સિડર કરવામાં આવે છે, અને બાકી બધી ઇન્ડસ્ટ્રીઝ માટે સ્ટેટ ગવર્મેન્ટ અપ્રોપ્રિએટ ઓથોરિટી કન્સિડર કરવામાં આવે છે. So students, this is all for today. Thank you so much. Right, in next lecture we are going to study legal provisions of ID, legal provisions of industrial disputes. એ આપણે સ્ટડી કરશું. ઇન્ટ્રોડક્શન્સ મેં તમને આજે આપી દીધું છે, રાઈટ. લીગલ પ્રોવિઝન્સ તો ઇન્ટ્રોડક્શન, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટનું ઇન્ટ્રોડક્શન્સ મેં તમને આપી દીધું છે. Now in next lecture we are going to study legal provisions of industrial disputes. So that you have to keep in mind, and then we will wind up with the chapter in the next session. Students, listen to the lectures appropriately and prepare proper notes. Okay, so till then, thank you.